મેં 20 વર્ષનો છોકરો ને પહેલી વાર જોયો અને મને તેવો એવો ચસ્કો લાગી ગયો કે હું રોજ તેની સાથે. નમસ્કાર મિત્રો, મારું નામ દીપિકા છે અને મારા લગ્નને એક સુખી પરિવારમાં થયા હતા. મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલાં ચેનલ પર નવા આવ્યા છો તો યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી ઉંમર 27 વર્ષની છે અને મારું વજન 50 કિલો જેટલા જ છે. મારા લગ્ન થયા અને આજે 4 મહિના થઈ ગયા હતા. મારા પતિનું નામ રોહિત હતું અને તે જીબીમાં જોબ કરતા હતા અને સસરા હતા તે શિક્ષક હતા. મારી નણંદ કોલેજ કરતી હતી. જ્યારે હું લગ્ન કરીને પહેલીવાર રોહિતના ઘરે આવી ત્યારે તે સુહાગરાતની રાતે અમે જે મોજ અને આનંદ કર્યો એટલું માફ હતું. બસ ત્યાર પછી કદાચ મારા પતિએ મને એકાદ વખત સુખ આપ્યું હશે. તે દિવસથી હું અધૂરી રહી ગઈ છું. હું એવી શોધમાં હતી કારણ કે મારા પતિને નવરાઈ નહોતી. હવે હું શું કરું? બીજું વ્યક્તિએ જોડે કોઈ સંબંધ રાખીએ તો સમાજ તાના મારતા હોય છે. એટલે હું શાંત કરવા માટે અલગ અલગ વિચારોમાં ખોવાયેલી રહેતી. મારી સાસુ સિવાયનું કામ કરતા, પાયલ કોલેજ જાય, સસરા શાળામાં જાય, હું ખાલી ઘરમાં આમથી આમ ફર્યા કરું. હું મારા પતિને ફોન કરું અને તે પૂછ્યું કે તમે ક્યારે ઘરે આવવાનો છો, એટલે તે કહેતા કે દીકુ બસ હવે 10 દિવસ બાકી જ છે, હું આવું છું, ત્યાં સુધી તું ખમી ખા. હું પણ ધીરેથી નિરાશ થાતે સારું કહીને ફોનને કાપી નાખતી, કેમ કે કોઈ બીજો રસ્તો પણ હતો નહીં. એક દિવસ હું રાતે મારા સાસુ સસરાની રૂમની બાજુમાં થઈને નીકળી તો મારા સાસુના અવાજ એવા વિચિત્ર સાંભળીને હું વિચારતી કે આજે મારા સાસુને કેવી મજા છે. જો મને પણ આવી આગ ઓલવાવાળું મળ્યું હોત તો કેવું સારું હતું. પછી હું રસોડામાં જઈને મારું એવું અને કામ લાગે તેવું શાકભાજી લીધું અને મારા રૂમમાં જતી રહી. પછી તેને સરસ મેં આનંદ લીધો, રાહત થઈ અને હું સૂઈ ગઈ. આવી રીતે મારા દિવસો પસાર થતા હતા. એક દિવસ એવો આવે છે કે સવારમાં વહેલા એક નાનો 20 વર્ષનો છોકરો દરવાજે આવ્યો હતો. હું તપેલે લઈને દૂધ લેવા ગઈ. મને તો એમાં જ હતું કે અમિત કાકા દૂધ લઈને આવે છે એટલે તો આવ્યા હશે, પણ બહાર જઈને જોયું તો દ્રશ્ય કંઈક અલગ જ હતું. પહેલાં તો એક નજરે હું તેને નિરાવ્યા, તે પછી મારી સામે જોઈ રહ્યો. તેની નીલી આંખો, ચમકદાર ચહેરો, મજબૂત વાંધો હું જોઈને હેરાન થઈ ગઈ. પહેલી તો મુલાકાતમાં જ મને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો. પછી 2 મિનિટ જોયા પછી તેની જોડે દૂધ માંગ્યું. 1 લીટર દૂધ આપ્યું. હું થોડું નીચે ઝૂકી તો તેને નજરે યોગ જગ્યાએ અટકી અને હું કંઈક એવું કરવા માંગતી હતી કે મારી તરફ આકર્ષણ થાય. મેં તેનું નામ પૂછ્યું. હું બોલી, રોજ તો અમિત કાકા આવતા હતા દૂધ લઈને, આજે તમે? અરે ભાભી, તમે મને ઓળખ્યા નહીં? હું તો તેમનો દીકરો છું. મારું નામ પ્રીતિમ છે. અને હું વિચારોમાં લાગી, આ તો તીર નિશાને વાગી જાય એવું જ છે. પછી હું મારા નખરા બતાવવા લાગી, કેમ કે મારે મારો રસ્તો કાઢવો હતો. પછી હું મારા ભરાવદાર શરીરને તેની આગળ બતાવીને તેને મોહિત કરવા માંગતી હતી. પછી હું ઘરમાં ગઈને મારી સાસુએ કહ્યું કે અમિત કાકા દીકરો પ્રીતિમ આવ્યો હતો દૂધ લઈને. મારી સાસુ બોલ્યા કે કેમ તો ના આવ્યા? પ્રીતિમ કહેતા હતા કે તે 15 દિવસ માટે સુરત ગયા છે, તો હું થોડા દિવસ આવીશ. તે બોલ્યો ઠીક છે, પણ હું તેની યાદોમાં આખી રાત ઊંઘી ન શકી. સવાર થતાં તે આવ્યા અને હું સરસ કપડાં સાથે તેની સામે આવી તો તેની આંખો ફાટી ગઈ. મેં એવા નાઇટ સૂટ પહેર્યા હતા કે મારું શરીર તે તરત દેખાઈ જાય. પછી તે મને એકદમ શેતાન નજરે જોઈ રહ્યો. મેં કહ્યું, ખાલી જોઈ રહ્યા વાથી શું થવાનું? વસ્તુ હોય તો તેને ઉપયોગ પણ કરાવવો પડશે. તે હસીને બાઇક ઉપરથી નીચે ઉતરી ગયો અને હું ચાલી તો તે મને જોવા લાગ્યો. હું હસીને ઘરમાં જતી રહી અને બારીમાંથી જોયું તો તે મને હજુ પણ જોતો હતો.
અને અમે પણ તેને રાજમહેલના રહેલા રાજા થોડાક જોઈ લીધા. એટલે મેં એ વાતની ખુશી હતી કે કોક દિવસ તો મને આ ખુશી મળવાની છે. એક દિવસ ગયા જેમ તે કરી 5 દિવસ સુધી અમે એકબીજાને પ્રેમ ભરી નજરે જોઈ રહ્યા. હવે મોકાની તલાશ હતી કે હું મારા મેદાનમાં તેને લઈ જઈ થોડું રમી લઉં. અને મંગળવાર આવી ગયો. પ્રીતિમ મારા ઘરે દૂધનો હિસાબ લેવા આવ્યો અને મારા સિવાય ઘરમાં કોઈ તેની પાસે બેસી હિસાબ કરવાનો ટાઈમ હતો નહીં. સાસુમાં અને નણંદ તો અમારા લગ્નની ડીવીડી ઉપરના રૂમમાં બેસીને જોતા હતા. સસરાજીને પતિ હાજર હતા નહીં, હું એકલી હતી. પ્રીતિમને મેં બેસાડીને પાણી પાયું. પછી અમે બેઠા. હું તેની સામે બેન ભરી નજરે જોઈ રહી હતી, તે પણ તે જ રીતે મને જોઈ રહ્યો. પછી પ્રીતિમે કહ્યું, ભાભી ચાલો હિસાબ કરી લઈએ. પછી હું બોલી, હિસાબ તો કરીશું, પહેલાં તું મારી સાથે આવતો, મારે તારું કામ છે. તેને બાજુમાં ખાલી રૂમમાં લઈ જઈને તેને મારી પ્રેમ ભરી નજરેથી સમજાવીને તેને મહેલના રાજાનો મારો મેદાનમાં રમવા માટે તૈયાર કર્યો. હું આ વિષયમાં જૂની થઈ ગઈ હતી, પણ તેને નવો હોવાથી તે ઝડપથી રમી રહેતો. મારા જીવ સાતમા આસમાને પહોંચી ગયા હતા. મારો અવાજનો તરંગ પણ બદલાઈ ગયો હતો. પ્રીતિમ તો લગાતાર કોશિશમાં હતો અને પછી તેને ઠેકાણું પડી ગયું અને મારા આંસુ નીકળી ગયા. પછી જેમ તેમ કરીને હું બહાર ગઈ અને બેઠી. પછી પ્રીતિમ આવ્યો અને હિસાબનું બોલ્યો. એટલે મેં તેને સામે થોડું શરમાઈને જોયું અને કહ્યું, કેટલા હિસાબ છે? 2000 હશે. આ તમારા 3000 લઈ જાઓ. ભાભી કેમ આટલા વધારે રાખી લે? તારી પાસે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. પછી તે હસીને તેના ઘરે ચાલ્યો ગયો અને હું લંગડાતા પગે ઉપર થઈ ગઈ તો મારી નણંદ ઊભા થઈને મારી જોડે આવીને છે અને કહે છે કે ભાભી શું થયું? સવારમાં તો કમ્પ્લીટ હતા, તો પછી શું થયું? કંઈક નવી? આ તો પગનો જૂનો દુખાવો છે. તેમને કેવી રીતે કહેવા કે પ્રીતિમ મારા જીવ અધર કરી દીધા હતા, એટલે આવી દશા થઈ છે. જેમ તેમ કરી બધાને સમજાવીને 2 કલાક સુધીમાં મને આરામ થયો, દુખાવો ઓછો થયો અને આવી રીતે અમુક સમયે પ્રીતિમને ફોન કરીને બોલાવતી, હું મારું કામ કઢાવી લેતી. તો મિત્રો, વિડીયોને કેવો લાગ્યો? મિત્રો, ચેનલ પર નવા આવ્યો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પૂરો જોવા બદલે આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ.